આપ નિહાળી રહ્યા છો ડીજે મકરુબિયા ચેનલ અને યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું આજે એવી જગ્યા ઉપર પહોંચી ગયો છે, એક પુરાના મંદિર અને એક સરસ મજાનો આશ્રમ છે. અને સાહેબ, વાત તો મારે એ કરવી છે કે આજે દ્વારકાથી પરબતભાઈ ધોળકિયા દ્વારા એક સરસ મજાનો સંઘ કાઢવામાં આવ્યો છે. એ સંઘ દ્વારા લાઠીથી અત્યારે હાલ અમે ભાણખોખરી ગામ પહોંચી ગયા છીએ. ભાણખોખરી ગામની અંદર એક સરસ મજાનો આશ્રમ છે. ત્યાં એક સંત શિરોમણી બાપુ આપણી સમક્ષ ઉપસ્થિત છે. બાપુને પણ આપણે પૂછ્યું, પણ જનની આપણે કહેવત છે કે જનની જણ તો ભક્ત જણજે કા દાતાર અને કા તો છોર, હે માં નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એવા સંત આપની સમક્ષ ઉપસ્થિત થયા છે કે જન્મ એવા જનને દેજે કે માં કે આજે સંતને તો પ્રાતિત થાય એવા પુરુષનો જન્મ આપનાર એની જનેતાને પણ ધન્યવાદ છે. એવા બાપુને આપણે થોડીક વાર પૂછ્યું કે બાપુ, આજે આ આશ્રમની અંદર ઘણા સમયથી અમે આવી છીએ, પણ આપનો પરિચય ઘણીવાર લીધો છે, પણ આજે હું તમારો એ પરિચય લેવા, મા જગદંબા સ્થળ ઉપર બિરાજમાન છે, મંદિરમાં ભગવાન બિરાજમાન છે અને આ આશ્રમની અંદર, તો એના વિશે બાપુ થોડીક અમને માહિતી આપશો. અમારી ચેનલ દ્વારા આપને માહિતી માંગી. બોલો દ્વારિકાધીશ કી જય. લક્ષ્મણદાસ મારું નામ છે. ગુરુ મહારાજ શ્રી શ્રી રામદાસ બાપુ ને ચામુંડા ધામ ખંભાલિયાથી ભાણવડ રોડ ઉપર આશ્રમ છે. અહીંથી 87ના દુષ્કાળ પછી આશ્રમ બનાવ્યો છે. કોઈ પંથિક આપણે કહીએ ને કે યાત્રિકો નીકળે એના માટે રહેવા માટેની સગવડ રાખી છે. જે અમારાથી બની શકે તે જલ પાન છા પાણી હરિહર એવું કરાવીએ છીએ. યાત્રિકો આવે એના માટે, કોઈ દર્શની આવે એના માટે જમણવાર ચાલુ છે અને ભગવાનની કૃપાથી બધું હાલે છે. જય દ્વારકાધીશ. રાધે રાધે. હજી અમારી સાથે એક પરબતભાઈ જોડાઈ ગયા, જે સંઘ દ્વારા આવી ગયા, લાઠીથી સંઘ લઈ અને અમારી સાથે જે સંઘ લઈ અને આવ્યા હતા ને એનું ઘણા વર્ષોથી જે કામ કરે છે. સાહેબ, હું તમને એ વાત કરીશ કે આવા ભક્તજનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જે અત્યાર સુધી લોકોને દ્વારકાથી સુધી જે સુદામાએ જે રાહ બતાવ્યો છે એ રાહ સુધી પહોંચાડનાર એવા અમારા પરબતભાઈ જોડાઈ ગયા. એમને પૂછ્યું, સાહેબ તમે ઘણા સમયથી સંઘ લઈને જાઓ છો અને તમે કેટલા સમયથી લઈને જાઓ છો અને કેટલા માણસનો સંઘ લઈને જાઓ છો? જય દ્વારકાધીશ. અમે છે ને 26 વર્ષથી સંઘ લઈને હું જાઉં છું અને અમુક ક્યારેક થોડાક હોય, ક્યારેક ઝાઝા માણસો હોય. હા, સાથ સહકાર બધા આપે છે મને અને એ દ્વારા હું આ સંઘને લઈને જાઉં છું. જય દ્વારકા. જી સર, તમે અત્યારે ક્યાં પહોંચી રહ્યા છો? અમે અત્યારે અહીંયા છીએ લખન બાપુના આશ્રમે ભાણખોખરી. ઓકે. અને અમારી સાથે એક સારી પાણીની સેવા કરી રહ્યા છે. સાહેબ, એક જ ધારા આજે પોતાનું 4 વ્હીલ લઈ સાથે લઈ અને આજે એક વ્યક્તિ સુધી અડધી કલાક ન થાય ત્યાં પાણીની જે આપણને સમસ્યા દૂર કરાવે છે એવા અમારા ભક્તજન પણ જોડાઈ ગયા છે. એમને પણ આપણે પૂછ્યું, સર તમારું શું નામ છે? મારું નામ લાલજીભાઈ છે. ગામ છે મારું ખારા અને આ લોકોને પાણી પવા ઘસાડવાની જવાબદારી મારી છે અને એ લોકોને સંતોષ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. અને હજી અમારી સાથે જે સંઘમાં ઘણીવાર સાથે હોય છે અને તે પરબતભાઈને પૂરો એવો સપોર્ટ કરે છે એવા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. એમને પણ પૂછ્યું, આપનું શુભ નામ જણાવશો? આપનું નામ છે ઠાકરસિંહભાઈ ધોળકિયા. લાઠીથી દ્વારકા આજે 25 વર્ષ આવી છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ સહકાર. એના વતીથી અમને જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. સારું એવું સૌએ નિવેદન આપ્યું અમારી ચેનલ થકી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને આપણી સાથે બીજા પણ એક ભાઈ ઘણા સમયથી સંઘમાં પરબતભાઈની સાથે છે, એમનું પણ આપણે પૂછ્યું. સર, આપનું શુભ નામ જણાવશો? વલ્લભભાઈ બાબુભાઈ ગઢુલા. ગઢુલા. જી સર, તમે કેટલા સમયથી આવો છો આમાં? હું 2 વર્ષથી આવું છું. અને તમે હાલ્યા છો તો તમને શું અનુભવ થયો? તમને દ્વારકાધીશ વિશે શું માહિતી થઈ? તમને કેવો આનંદ આવ્યો? અમને વધારે આનંદ આવ્યો. અને તમે કેટલા દિવસથી ચાલો છો અને કેટલા દિવસ પછી પહોંચી શકશો? આ 6 જમણથી ચાલીએ છીએ, 6-7 જમણથી. જી સર. અને હજી તમારે કેટલા દિવસ લાગશે? હવે 3 દિવસ લાગશે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તમે સારું નિવેદન આપ્યું. અને હજી પણ અમારે કોઈ ભાઈઓ હોય તો એમની પણ આપણે મુલાકાત લેશું. અને અમારે ભાઈને આપણે પૂછશું. સર, આપનું નામ શું? આંબાભાઈ લાઠી. જણાવશો? જે અહીંયા હું 8-9 વર્ષથી જાઉં છું દ્વારકા હાલીને પરબતભાઈના સંઘની અંદર અને આપણને બહુ મજા આવે છે. અચ્છા. અને બીજા નંબરમાં કે આપણને કોઈ તકલીફ પડતી નથી. અચ્છા. ભગવાનને ઓલીથી લ્યો. અને તમે આ શું આનંદ અનુભવશો? તમે આજે લાઠીથી દ્વારકા જાઓ છો, દર વર્ષે જાઓ છો, તમે શું આનંદ અનુભવશો?
આનંદનો અનુભવ તો એમ કે આપણને મજા આવી જોઈએ અંદર સંઘની અંદર ભગવાનનું ઓલા કામમાં. જી સર, ખૂબ ખૂબ સારું એવું નિવેદન આપ્યું. એ બદલ અમારી ચેનલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માગે. થેન્ક યુ સર. થોડી વાર બેસો મૂળજીતને લઈ લે. લાવો લાવો એને. તમારે કોણ ઓલા ભાઈ? ઈ આગળ ઉતારી લે. બે બની જાય. એ તો પછી જોડાઈ જાય. ખરાબ એ આગળ પછી જોડ લો ને. હા, બાપુ આપણે 5-10 મિનિટ હાર્મોનિયમ અને સંગીત દ્વારા ના ના દૂધ ધૂને જ તે રાસ લેવું હોતા વગાડવા આવશે હાંજે કમલસિંહ કહી દીધું. આ પોતે જ વગાડે. ઠેક આપણે પોર હતા જ ને. રાસ અને લેવું હાર્મોનિયમ આપણે તો જે કરવું હોય પણ એ વગાડી દેશે. હાર્મોનિયમ છે. આ કાપીને ચાર કાપી નાખો.